સતી સામે તમે કોઈ યુદ્ધ માંડીને જીતી નહીં શકો. અને કદાચ જો તમે માતા સતી સામે યુદ્ધે ચડશો ને તો પણ તમારું મોત થઈ જશે. તમે નહીં બચી શકો અને એ ભેંસો તો તમે ક્યારેય પ્રાપ્ત નહીં કરી શકો. ને ત્યારે સિદ્ધરાજ સોલંકી ત્યાંથી નીકળ્યા અને ચાલતા ચાલતા વઢિયાળ પંથકના વરાણા ગામમાં આવ્યા. ને વરાણામાં આવેલા માતા ખોડિયારના મંદિરે આવીને સિદ્ધરાજ સોલંકીએ બે હાથ જોડીને વિનમ્રતા સાથે એટલું કહેલું, હે માં ખોડિયાર, આજે તારા શરણે આવ્યો છું. સાંભળજે, તું સાદ અમારો. જે માં વેલેરી વારો, નહીતર રહેશે નહીં મારો આ જન્મારો. ને આમ સિદ્ધરાજ સોલંકી અને તેમના 125 સિપાહીઓ માતા ખોડિયારને ખૂબ કાલાવાલા કરવા લાગ્યા. હે માડીદ, અમે આ સિંધ મલકમાં હમીર સુમરાની ભેંસો લેવા જઈ રહ્યા છીએ અને મારે મારી ભાભીનું મેણું ટાળવું છે.